ત્યારે આજે ફરીવાર ધારીસણામાં 10 અને નાંદોલમાં 5 લોકોને લકવાની અસર થઈ છે। આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ તમામ વ્યક્તિઓને દિવેલ મોયલા ઘઉં ખાધા બાદ તેમની સ્થિતિ લથડી હોવાનું જણાવ્યું હતું। તો દિવેલ મોયલા ઘઉં ખાવાને કારણે આ લોકોને લકવા જેવી અસર થઈ છે। ફરી એકવાર દહેગામ વાસીઓ આ પ્રકારે ભોગ બન્યા છે, જ્યાં શંકાસ્પદ દિવેલની અસર 15 લોકોના સ્વાસ્થ્ય પર પડી છે। 10 જેટલા લોકો ધારીસણા ગામના વતની છે અને 5 લોકો નાંદોલ ગામના રહેવાસી છે। આ બધાની તબિયત અચાનક ખરાબ થતા તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, એક્સપર્ટની ટીમ આ ગામ સુધી પહોંચી આવી હતી અને સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરી હતી। આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ 1 મહિના અગાઉ આવી જ ઘટના બની હતી, જ્યાં આ પ્રકારે દિવેલ મોયલા ઘઉં ખાવાથી લોકોની તબિયત લથડી હતી।